જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે રેડોક્સ પ્રક્રિયાનો જે મહત્વનો ટોપિક ભણવાનો છે એ ટોપિકનું નામ છે રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર. તો રેડોક્સ પ્રક્રિયા કુલ કેટલા પ્રકારની હોય છે? રેડોક્સ પ્રક્રિયાઓ એટલે આપણને ખબર છે કે ભાઈ ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને રિડક્શન પ્રક્રિયા થાય. આ વાત આપણે આગળના લેક્ચર્સમાં પણ ભણી ગયા છીએ કે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય, જે પ્રક્રિયક છે એના ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તો એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. જેમ કે આ મેગ્નેશિયમની પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે કરીએ ત્યારે અહીંયા બને છે MgO. તો આમાં મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક જ્યારે પ્રક્રિયક તરીકે હતો ત્યારે મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક શુદ્ધ ધાતુ છે એટલે એનો ઓક્સિડેશન આંક 0 હતો. અને અહીંયા જ્યારે મેગ્નેશિયમ બને છે ત્યારે મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક MgO બન્યું ત્યારે એની અંદર ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન -2 સ્વરૂપમાં હશે તો મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક વધીને +2 થાય છે. તો આ ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે 0 થી +2. એટલા માટે થઈને આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. ત્યાર પછી બીજી પ્રક્રિયા હતી રિડક્શન પ્રક્રિયા. તો રિડક્શન પ્રક્રિયા એટલે થાય કે જેના ઓક્સિડેશન આંકમાં જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય, પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય એવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. અને જેમાં ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે એ પ્રક્રિયાને કહેવાય છે ઓક્સિડેશન પ્રક્રિયા. તો જો રિડક્શન પ્રક્રિયાનું ઉદાહરણ લખીએ તો એમાં પણ આપણે આ જ વસ્તુ સમજી શકીએ. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન બને છે MgO. આમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શુદ્ધ અવસ્થામાં, તત્વની અવસ્થામાં, વાયુ અવસ્થામાં છે એટલા માટે એનો ઓક્સિડેશન આંક 0 હોય. અને અહીંયા જ્યારે MgO બન્યું ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 થઈ જાય છે એટલે 0 માંથી -2 થાય છે એટલે અહીંયા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે. તો આ પ્રક્રિયા ઓક્સિજનની જે છે એ રિડક્શન પ્રક્રિયા છે. તો આ એક જ પ્રક્રિયા માટે આપણે બે વસ્તુ લખી શકીએ કે આ પ્રક્રિયા છે એ મેગ્નેશિયમ માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે, મેગ્નેશિયમના સંદર્ભમાં ઓક્સિડેશન પ્રક્રિયા છે, પણ ઓક્સિજનના સંદર્ભમાં કે ઓક્સિજનની સાપેક્ષે એ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે. તો આ રીતે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓની આપણે વ્યાખ્યાઓ આપી શકીએ કે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અને જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. ત્યાર પછી બીજા અમુક શબ્દો છે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. આના વિશે પણ આપણે ભણી લીધું છે, પણ ઓક્સિડેશન આંકના સંદર્ભમાં જે વાત છે એ અત્યારે કરીએ છીએ. ઓક્સિડેશન કરતા એટલે શું થાય? તો જે ઓક્સિડેશન આંકમાં વધારો કરે એટલે કે બીજા કોઈ પ્રક્રિયકના ઓક્સિડેશન આંકમાં વધારો કરે એટલે પોતાનું રિડક્શન થતું હોય તો એનો મતલબ એવો થયો કે બીજો જે પ્રક્રિયક છે બીજા પ્રક્રિયકના ઓક્સિડેશન આંકમાં વધારો કરે અને પોતાનો ઓક્સિડેશન આંક ઘટતો હોય છે. બરાબર, ઓક્સિડેશન કરતા એટલે બીજા પ્રક્રિયક જે હોય એ પ્રક્રિયકના ઓક્સિડેશન આંકમાં વધારો કરતો હોય. તો જો આની અંદર ઓક્સિજન છે એને કારણે આ મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક વધ્યો છે તો આ પ્રક્રિયામાં ઓક્સિજન છે એ ઓક્સિડેશન કરતા છે કારણ કે એ બીજા પ્રક્રિયકનું ઓક્સિડેશન કરાવે છે એટલે એ ઓક્સિડેશન કરતા છે. તો ઓક્સિડેશન કરાવતો હોય તો બીજા પ્રક્રિયકનો ઓક્સિડેશન આંક વધ્યો પણ પોતાનું ઓક્સિડેશન આંક છે એ ઘટે છે. તો આવા પ્રક્રિયકોને ઓક્સિડેશન કરતા પ્રક્રિયકો કહેવાય છે. અને રિડક્શન કરતા પ્રક્રિયકો તેના માટે આવી જ વ્યાખ્યા છે પણ બીજા પ્રક્રિયકના ઓક્સિડેશન આંકમાં ઘટાડો કરે અને પોતાનો ઓક્સિડેશન આંક વધે. રિડક્શન કરતા એટલે એવા પ્રક્રિયકો છે બીજા પ્રક્રિયકના ઓક્સિડેશન આંકમાં ઘટાડો કરતા હોય પણ સામે પોતાનો ઓક્સિડેશન આંક છે એ વધતો હોય. તો આની અંદર એ જ વસ્તુ થઈ, મેગ્નેશિયમ છે એણે ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં ઘટાડો કર્યો પણ પોતાનો છે એ ઓક્સિડેશન આંક વધ્યો. તો આ પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને મેગ્નેશિયમ છે રિડક્શન કરતા તરીકે વર્તે છે. તો આ થઈ ગયો રેડોક્સ પ્રક્રિયા માટેનું જે બેઝિક આપણે અત્યાર સુધીમાં ભણ્યા હતા એનું આપણે એકવાર રિવિઝન કર્યું. હવે જોઈએ છીએ રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર કે રેડોક્સ પ્રક્રિયા કયા કયા પ્રકારની હોય છે. રેડોક્સ પ્રક્રિયા એની અંદર આપણે જેમ
કાર્બનિક રસાયણની અંદર તમે પ્રક્રિયાઓના પ્રકાર જો ભણ્યા હોય તો આવે કે યોગશીલ પ્રક્રિયા છે, વિઘટન પ્રક્રિયા છે, એવી બધી પ્રક્રિયાઓ હોય. તેવી જ રીતે રેડોક્સ પ્રક્રિયાઓના પણ પ્રકારના ઉદાહરણો, બરાબર, એના કયા કયા પ્રકાર હોય છે એ પણ આપણે અત્યારે જોશું. તો રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર ડાયરેક્ટ અહીંથી જ સ્ટાર્ટ કરીએ. એમાં પહેલો વહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા ઇંગ્લિશમાં કહેવાય કોમ્બિનેશન રિએક્શન. સંયોગીકરણ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય છે કોમ્બિનેશન. તો સંયોગીકરણ પ્રક્રિયા આની અંદર શું થતું હોય તો કે બે તત્વો સાથે ભેગા મળી અને એક સંયોજન બનાવતા હોય છે. બરાબર છે, બે તત્વો એકબીજા સાથે જોડાઈ અને નવું સંયોજન બનાવે છે. તો આના માટેનું જો આપણે ડાયરેક્ટ અહીંયા ઉદાહરણ લખીએ, કારણ કે એનું જે ડિસ્ક્રિપ્શન છે, જે એનું વર્ણન છે, એ તો તમારી ટેક્સ્ટબુકમાં સરસ રીતે આપેલું છે. તો પહેલાં તો આમાં આપણે જોઈએ કે કઈ કઈ રીતે એ પ્રક્રિયા થઈ શકતી હોય છે. બરાબર, સંયોગીકરણ પ્રક્રિયા એક્ઝેક્ટલી હોય શું તો કે ભાઈ તત્વ અને તત્વ આ બંને ભેગા મળી અને બનતું હોય સંયોજન. બંને તત્વો ભેગા થઈ અને સંયોજન બનાવતું હોય તો આ પ્રક્રિયાઓ, આવી પ્રકારની પ્રક્રિયાઓ છે એના સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. એ સંયોગીકરણ પ્રક્રિયાની અંદર જે પ્રકાર પડે છે એ બધા પ્રકાર કરશું. હવે જો ટેક્સ્ટબુકની અંદર આપેલા છે એમાં આવા પ્રકાર નથી આપેલા, જે હું અત્યારે અહીંયા તમને શીખવાડું છું. બરાબર, એની અંદર આ રીતે પ્રકાર આપીને નથી આપેલું, પણ JEE અને નીટના કન્સેપ્ટની અંદર આ રીતે પ્રકાર, તો આપણે એને પ્રકાર મુજબ જ ભણશું, જેથી કરીને આપણો આખો ટોપિક છે એમાં ટેક્સ્ટબુકનું પણ કવર થઈ જાય અને નીટ JEE લેવલનું પણ સાથે જ કવર થઈ જાય. તો અત્યારે જે આપણે કરીએ છીએ એની અંદર ટેક્સ્ટબુક પ્લસ નીટ JEE આ બધું સાથે કવર થાય છે. બરાબર, આ વાત તમે ધ્યાનમાં રાખજો. ટેક્સ્ટબુક અને નીટ JEE નું ટોપિક અત્યારે આપણે કવર કરીએ છીએ. ઓકે, તો એના માટે સંયોગીકરણ પ્રક્રિયા તમને મારી નોટ્સ છે એમાંથી હું તમને અત્યારે લખાવું છું. તો તત્વ અને તત્વ ભેગા થઈને સંયોજન બનાવતા હોય. બરાબર, તો એમાં જે પહેલો પ્રકાર છે એમાં છે ધાતુ અને અધાતુ. ધાતુ અને અધાતુ ભેગા મળી અને આયનીય સંયોજન બનાવે. તો આ પહેલા પ્રકારનું સંયોગીકરણ કહેવાય. ધાતુ અને અધાતુ એટલે કે એક ધાતુ હોય અને બીજી છે એ અધાતુ હોય, તો એ બનાવે છે બંને આયનીય સંયોજન બનતું હોય છે. તેનું આપણે ઉદાહરણ લખીએ. એક ધાતુ લઈ લઈ અને એક અધાતુ લઈ લઈ. જેમ કે અહીંયા લીધું સોડિયમ ધાતુ અને અધાતુ તરીકે આ બંનેનું સંયોજન બની અને NaCl બને છે. બરાબર, તો જો મેઇન વાત આમાં શું ધ્યાનમાં રાખવાની છે, આ બધી આપણે વાત કરીએ છીએ આની અંદર મહત્વ શેનું છે અને શું ધ્યાનમાં રાખીએ છીએ. તો જે સોડિયમ ધાતુ છે એ સોડિયમનો ઓક્સિડેશનાંક આની અંદર શૂન્ય હતો. બરાબર, તો અહીંયા જ્યારે સંયોજન બને છે ત્યારે સોડિયમનો ઓક્સિડેશનાંક +1 બની ગયો છે. બરાબર, અને ક્લોરિનનો ઓક્સિડેશનાંક 0 હતો અને એમાંથી ક્લોરિનનો ઓક્સિડેશનાંક -1 બની ગયો છે. તો સોડિયમના ઓક્સિડેશનાંકમાં વધારો થયો, ક્લોરિનના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો. એનો મતલબ કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થઈ છે. જેમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય એવી જ પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો રેડોક્સ પ્રક્રિયામાં સંયોગીકરણ એની અંદર પહેલું ઉદાહરણ ધાતુ અને અધાતુ ભેગા મળી અને દ્વિઆણ્વિક આયનીય સંયોજન બનાવે છે, જેને બાઇનરી આયનીય સંયોજન કહેવાય છે. બીજું છે અધાતુ અને અધાતુ વચ્ચે થતી પ્રક્રિયા. પેલી ધાતુ અને અધાતુ હતું, બીજું છે અધાતુ અને અધાતુ વચ્ચે થતી પ્રક્રિયા. એમાં જે બને એ સહસંયોજક બને. જે સંયોજન બને એ સહસંયોજક બંધ ધરાવતું સંયોજન હોય છે. સહસંયોજક સંયોજન. તો બંને અધાતુઓ એની અંદર થતી હોય. એક છે ફોસ્ફરસ અને એક ક્લોરીન, બંને વચ્ચે પ્રક્રિયા કરાવી. એનું ઉદાહરણમાં ફોસ્ફરસ એટલે P4 અને ક્લોરીન એટલે Cl2. આ બંને સાથે પ્રક્રિયા થઈ અને અહીંયા PCl3 બને. બરાબર, તો આને 4 વડે ગુણી દઈ તો અહીંયા થશે 6. તો જો આની અંદર તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયાની અંદર શરૂઆતમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક 0 હતો અને ક્લોરીનનો ઓક્સિડેશનાંક 0 હતો. પણ જ્યારે પ્રક્રિયા પૂરી થઈ ત્યારે ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક વધી અને +3 થઈ ગયો હતો અને ક્લોરીનનો ઓક્સિડેશનાંક ઘટીને -1 થઈ જાય છે. બરાબર, તો આની અંદર પણ ફોસ્ફરસનું ઓક્સિડેશન થયું, ક્લોરીનનું રિડક્શન થયું. એટલા માટે પણ આ રેડોક્સ પ્રક્રિયા છે. તો આ રીતે અધાતુ અને અધાતુ ભેગા થઈ શકે અને જે સહસંયોજક સંયોજન બનતું હોય છે.
આ પ્રક્રિયાઓના પ્રકાર આપણે એટલા માટે ભણીએ છીએ કે તમને એક્ઝામમાં કોઈ પણ એક પ્રક્રિયા આપી હોય અને કીધું હોય કે કયા પ્રકારની પ્રક્રિયા છે, બરાબર, કયા પ્રકારની પ્રક્રિયામાં આવે છે, તો તમારે એને ડિફાઇન કરવું પડે, એનો ઓપ્શન સિલેક્ટ કરવો પડે. પછી છે એક સંયોજન અને એક તત્વ, એ બંને વચ્ચે પ્રક્રિયા હોય, બરાબર છે. એક છે તત્વ અને બીજું છે સંયોજન. હા, આ બંને વચ્ચે તફાવત તો તમને ખબર જ છે. જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંનેને તત્વો કહેવાય, પણ જ્યારે સંયોજન છે ત્યારે એ H2O બનતું હોય, એ આખું સંયોજન છે. તો તત્વ અને સંયોજન બંને ભેગા થઈને બને ત્યારે તો સંયોજન બનતું હોય, કોઈ પણ પ્રકારનું સંયોજન બની શકે, બરાબર. તો આના માટે આપણે એક ઉદાહરણ લખીએ કે તત્વ અને સંયોજન ભેગા થઈને કેવી રીતે બને છે. તો એક છે તત્વની અંદર લઈ લઈ ક્લોરીન અને સંયોજન છે PCl, PCl5, બરાબર. તો આ રીતે સંયોજન બનતું હોય છે. તો આની અંદર ક્લોરીનનો ઓક્સિડેશનાંક 0 છે અને જ્યારે અહીંયા સામે નિપજ બની ત્યારે એનો ઓક્સિડેશનાંક -1 છે. આ ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +3 છે, જ્યારે નિપજ બની ત્યારે એનો ઓક્સિડેશનાંક +5 છે. તો આની અંદર ઓક્સિડેશન થયું +3 માંથી +5 એટલે ફોસ્ફરસનું ઓક્સિડેશન થયું, અને ક્લોરીનનું 0 માંથી -1 એટલે ક્લોરીનનું રિડક્શન થયું, કારણ કે એનો ઓક્સિડેશનાંક ઘટ્યો છે. તો આ પ્રક્રિયા પણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઓક્સિડેશનાંકમાં વધારો અને ઘટાડો બંને થાય છે. ત્યાર પછી ચોથી પ્રક્રિયા છે સંયોજન પ્લસ સંયોજન. એમાંથી સામે પાછું બનશે સંયોજન. બંને સંયોજનો જ હોય અને સામે પણ નવું એક સંયોજન બનાવતા હોય, તો એવી પ્રક્રિયા છે એ આમાં આવશે. આની ઉદાહરણ છે CaO પ્લસ CO2. CaO પ્લસ CO2 સામે બને છે CaCO3. હવે જોઈએ આની અંદર બધા તત્વોનો ઓક્સિડેશનાંક. આ કેલ્શિયમ છે, આનો ઓક્સિડેશનાંક કેટલો છે? +2. ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2. કાર્બનનો ઓક્સિડેશનાંક +4. આમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2. આ રીતે બધા તત્વોનો ઓક્સિડેશનાંક આમાં હશે, બરાબર. હવે કેલ્શિયમનો ઓક્સિડેશનાંક +2 છે. અહીંયા જોવો જે સંયોજન બન્યું એની અંદર ઓક્સિડેશનાંક કેટલો છે? કેલ્શિયમ +2. ઓક્સિજનનો -2 જ રહે છે અને કાર્બનનો +4 જ રહે છે. તો જો કેલ્શિયમ +2 હતું એમાંથી +2 છે, કાર્બન +4 હતું એમાં +4 જ છે, ઓક્સિજન -2 હતું એમાંથી પણ પાછું -2 જ છે. મતલબ કે કોઈ તત્વના ઓક્સિડેશનાંકમાં ફેરફાર થતો નથી. તો આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહી શકાય નહીં, બરાબર. આવી પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા નથી. આ તમને સ્પેશિયલ એવા માટે લખાવું છું કે આવી પ્રક્રિયા લખી અને આમ ચોકડી મારવાનું છે, અને સાથે તમે લખીને રાખજો કે ઓક્સિડેશન આંકમાં ફેરફાર નથી થતો. એટલા માટે આ પ્રકારની પ્રક્રિયા છે સંયોજન પ્લસ સંયોજન, એમાંથી નવું સંયોજન બનતું હોય એ પ્રકારની પ્રક્રિયા છે, એ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ નથી, બરાબર. આને રેડોક્સ પ્રક્રિયા કહી શકાતી નથી. ઓકે, તો આ પહેલા પ્રકારની પ્રક્રિયા હતી જેને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયાના આ સિવાયના ઉદાહરણો ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે. એની અંદર દરેક તત્વના ઓક્સિડેશનાંક આપેલા છે, બરાબર. એ જે આપેલા છે એ ઉદાહરણો આપણે ટેક્સ્ટબુકમાં આપેલા છે. એ ઉદાહરણો પણ હું તમને લખીને એક વખત સમજાવી દઉં છું, જે કોમન રીતે આપેલા છે. અત્યારે મેં તમને જે ઉદાહરણો સમજાવ્યા, જે પ્રકાર પાડીને સમજાવ્યા, આ નીટ લેવલનું છે. હવે જે ટેક્સ્ટબુકમાં આપેલું છે, ટેક્સ્ટબુકમાં આપેલા ઉદાહરણો આપણે વાત કરીએ. અને નીટ જ્યારે બોલો એનો મતલબ કે JEE છે જ, બરાબર. નીટ અને JEE ના લેવલ સરખા જ હોય, એટલે નીટ લેવલ હોય એનો મિનિંગ કે તે JEE તો આવી જ ગયું છે. ઓકે, તો હવે આપણે એના ટેક્સ્ટબુકમાં જે આપેલા ઉદાહરણો છે એને એકવાર જોઈ લઈ કે કયા કયા ઉદાહરણો ટેક્સ્ટબુકમાં આપેલા છે. કાર્બન પ્લસ O2 આ બંને સાથે થાય અને CO2 પ્રકાર બને છે, CO2 સંયોજન બનતું હોય છે. પછી મેગ્નેશિયમ અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી Mg3N2 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બને છે. CH4 અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને CO2 અને H2O બને છે, બરાબર. આ આપણી રાસાયણિક પ્રક્રિયાઓ લખી છે. તો એટલી પ્રકારની પ્રક્રિયાઓ એની અંદર શક્ય હોય છે. તો જો આ બધા એના ઉદાહરણ છે સંયોગીકરણ પ્રક્રિયામાં. આ બધા પ્રકારના જે ઉદાહરણો છે એ કયા કયા પ્રકારમાં છે આવે છે. જો પેલું જે છે એ અધાતુ અને અધાતુ, કાર્બન અધાતુ અને ઓક્સિજન એ અધાતુ. તો આ બી પ્રકારનું ઉદાહરણ છે. આની અંદર કાર્બનનો ઓક્સિડેશનાંક 0 છે, અહીંયા +4 થઈ જાય છે. ઓક્સિજન 0 છે, એમાંથી -2 બની જાય છે, બરાબર. તો આ બી પ્રકારની જે પ્રક્રિયા હતી એનું ઉદાહરણ છે. મેગ્નેશિયમ અને નાઇટ્રાઇડ તો એક ધાતુ છે ને બીજું અધાતુ છે, તો એમાં આ એ પ્રકારનું સંયોજન છે, એટલે આ એ પ્રકારનું સંયોજન.
આ 0 હોય, આ 0 હોય, અહીંયા બને છે આ +2 અને આ બને છે -3. બરાબર, ઓક્સિડેશન આંક ગણશો એટલે હવે તમને આવડી જશે. ગયા લેક્ચરમાં ઓક્સિડેશન આંક ગણતા શીખ્યા એટલે તમે હવે આરામથી ગણી શકશો. આનો નિયમ તમને યાદ હશે, આલ્કલી ધાતુ, આલ્કલાઇન અર્થ ધાતુ, એ બંનેનો ઓક્સિડેશન આંક ફિક્સ હોય. આલ્કલી ધાતુ હોય તો +1, આલ્કલાઇન અર્થ ધાતુ હોય તો ઓક્સિડેશન આંક એનો +2 હોય, અને ફ્લોરાઇડ હોય તો એનો ઓક્સિડેશન આંક હંમેશા -1 હોય છે. બરાબર, તો આ એ પ્રકારની પ્રક્રિયામાં લખવાના. અને આ બીજી છેલ્લી પ્રક્રિયા લખી છે, એમાં જો એક સંયોજન છે ને એક તત્વ છે, તો આ સી પ્રકારની પ્રક્રિયા છે. બરાબર, એક તત્વ છે ને એક સંયોજન છે, તે સી પ્રકારની પ્રક્રિયા છે. તો ટેક્સ્ટબુકમાં આપેલી પ્રક્રિયાઓ પણ આ જ રીતે છે. બધાના ઓક્સિડેશન આંક એમાં પણ લખેલા છે કે આ કાર્બન છે CH4 વાળો, તેનો -4 છે, આ +1 છે, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0 છે. આ કાર્બનનો ઓક્સિડેશન આંક +4 થાય, ઓક્સિજનનો -2 થઈ જાય. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 અને આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2. તો જો આની અંદર બે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો છે, એક કાર્બનનો ઓક્સિડેશન આંક -4 હતો, એમાંથી +4 થઈ ગયો છે, અને બીજું ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0 હતો, એમાંથી -2 બની ગયો છે. પણ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક જે +1 હતો, એ +1 બદલાણો નથી, એ એમનેમ જ છે. તો કોઈ પણ બે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો તો પણ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા તો થઈ જ છે. એટલા માટે કે રેડોક્સ પ્રક્રિયા તો આ છે જ. તો આ આપણને ટેક્સ્ટબુકમાં આપેલા ઉદાહરણો પણ આપણે સમજી લીધા અને કમ્પ્લીટ કર્યા. હવે જે છે બીજો પ્રકાર, આ પહેલો પ્રકાર હતો સંયોગીકરણ, બીજો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયાને ઇંગ્લિશમાં કહેવાય ડીકમ્પોઝિશન. ડીકમ્પોઝિશન રિએક્શન. તો ડીકમ્પોઝિશન રિએક્શનનો મિનિંગ થાય વિઘટન, એટલે કે કંઈ પણ વસ્તુ છૂટી પડવી. જેમ કે સંયોજન છે તો એમાંથી તત્વ અને તત્વ છૂટું પડતું હોય, તેવા પ્રકારની પ્રક્રિયાઓને ડીકમ્પોઝિશન રિએક્શન કે જે વિઘટન પ્રક્રિયા છે એવું કહેવાય છે. તો વિઘટન પ્રક્રિયાના જે પ્રકાર છે, આની જેમ પ્રકાર પડે છે એ પ્રકાર આપણે જોશું. તો વિઘટન માટે થઈને પેલા પ્રકાર લખીએ. પહેલો પ્રકાર સંયોજન, એમાંથી બને તત્વ પ્લસ તત્વ. અહીંયા જે પ્રક્રિયા થાય એના કરતાં ઊંધી પ્રક્રિયા છે. સંયોજન બન્યું તો એમાંથી કેવું બને છે, તત્વ અને તત્વ બને છૂટા પડતા હોય. જેમ કે આપણે ઉદાહરણ લખ્યા, H2O છે, પાણીનો અણુ છે, તો એનું વિઘટન થાય અને H2O અને O2 બનતા હોય છે. તો આમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે, હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 છે. તો આમાં જે નિપજ બને છે એમાં હાઇડ્રોજન 0 અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પણ 0 હોય છે. તો આ થઈ ગયું ડીકમ્પોઝિશન રિએક્શન. સંયોજનમાંથી તત્વ અને તત્વ છૂટા પડતા હોય. બરાબર, એટલે કે છૂટું પડવાની રીત છે. સંયોજન તૂટવાની પ્રક્રિયા છે, જેમાં સંયોજન તૂટતું હોય છે. બરાબર, બીજી પ્રક્રિયા છે સંયોજન પ્લસ તત્વ. સંયોજનમાંથી બને છે સંયોજન પ્લસ તત્વ. તો હવે કોઈ પણ એક સંયોજન આપણે લઈ લઈએ ધ્યાનમાં, H2O2, એમાંથી H2O અને O2 બનતા હોય. આને આપણે બેલેન્સ કરીએ તો આને 2 વડે ગુણવા પડે, એટલે અહીંયા 2 વડે ગુણવાના થાય. H2O2 માંથી બને H2O અને O2. ઓકે, તો જો આને આપણે અહીંયા 1/2 O2 કરી દઈએ તો હવે ગુણવા નહીં પડે કોઈના. બરાબર, તો પછી કંઈ બેલેન્સ કરવાની કોઈને જરૂર પડશે નહીં. પણ જો આની અંદર શું થયું, H2O2 હતો, આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 હતો. બરાબર, એમાંથી ઓક્સિજનના ઓક્સિડેશન આંક -1 માંથી આ H2O ની અંદર જુઓ તો એનો ઓક્સિડેશન આંક -2 થઈ જાય, અને અહીંયા એનો ઓક્સિડેશન આંક 0 થઈ જાય. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ હતું, પેરોક્સાઇડની અંદર ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 હોય, -1 માંથી -2 થયો એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, અને -1 માંથી 0 થયો, એનો મતલબ ઓક્સિડેશન આંકમાં વધારો થયો. તો આ પ્રક્રિયામાં ઓક્સિજનનું જ ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે. હાઇડ્રોજનના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેર પડતો નથી. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 હતો અને અહીંયા પણ સામે +1 જ રહે છે. બરાબર, તો એની અંદર કોઈ ફેર પડતો નથી, પણ ફેર પડે છે ઓક્સિજનથી. એટલે સંયોજનમાંથી સંયોજન અને તત્વ બને છે. તો આવા ટાઈમે ઓક્સિજન એક છે. આ ઉદાહરણની અંદર, આ સ્પેસિફિક ઉદાહરણની વાત છે કે આ ઉદાહરણમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઘટે પણ છે અને વધે પણ છે. બંને થાય છે, ઘટવાનું અને વધવાનું બંને ક્રિયા એકસાથે થાય છે, એક જ તત્વની થાય છે. તો આ પણ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા તો છે, એટલે આને રેડોક્સ પ્રક્રિયા કહી શકાય. ત્રીજી છે કમ્પાઉન્ડ, એટલે કે સંયોજનમાંથી બંને સંયોજન જ છૂટા પડતા હોય. એક સંયોજન હોય એમાંથી
સંયોજન પ્લસ સંયોજન આ રીતે છૂટું પડતું હોય તો આનું આપણે ઉદાહરણ લઈ લઈએ એક MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આની અંદરથી જો કરીએ તો MgO અને H2O આવી રીતે છૂટા પડશે MgO અને H2O. તો આ પ્રક્રિયા તો જો કે બેલેન્સ્ડ જ છે. આમાં જો મેગ્નેશિયમનો ઓક્સિડેશનાંક +2 છે, સામે નિપજ બની એમાં મેગ્નેશિયમનો ઓક્સિડેશનાંક +2 આવે છે. આમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 હોય અને હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 હોય. આની અંદર ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2, અહીંયા હાઇડ્રોજનનો +1 અને ઓક્સિજનનો -2. તો આ ફરી પાછું એવું ઉદાહરણ આવ્યું કે જેની અંદર ઓક્સિડેશનાંકમાં કોઈનો ફેરફાર થતો નથી. મેગ્નેશિયમનો ઓક્સિડેશનાંક જેટલો છે એટલો જ રહે છે, ઓક્સિજન માટે ફેરફાર નથી થતો અને હાઇડ્રોજન માટે પણ ફેરફાર થતો નથી. એટલે કે બધાના ઓક્સિડેશનાંક સમાન રહે છે, ઓક્સિડેશનાંકમાં કોઈ ફેર પડતો નથી. એક સંયોજન હતું એમાંથી 2 સંયોજન છૂટા પડ્યા પણ આ દરમિયાન કોઈ પણ તત્વના ઓક્સિડેશનાંકમાં ફેર પડ્યો નથી. તો આ પ્રક્રિયાને પણ રેડોક્સ પ્રક્રિયા કહી શકાય નહીં, કારણ કે તેના ઓક્સિડેશનાંકમાં ફેરફાર થતો નથી. બરાબર, તો આ ઉદાહરણ પણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે નહીં, એ તમે સમજી શકશો. હવે બીજા ઉદાહરણો જે ટેક્સ્ટબુકમાં આપેલા છે એવા ઉદાહરણો આપણે કરીએ કે ટેક્સ્ટબુકની અંદર કયા કયા પ્રકારના ઉદાહરણો છે, એને કેમ સોલ્વ કરવા જોઈએ અને એ આમાંથી કયા પ્રકારમાં આવે છે. બરાબર, વિઘટન પ્રક્રિયામાં આપણે 2A અને B પ્રકાર લખ્યા, એમાંથી કયા પ્રકારની અંદર એ આપણી ટેક્સ્ટબુકમાં લખેલી પ્રક્રિયા આવે છે. એક તો છે H2O વાળી પ્રક્રિયા છે, તો તમે સમજ્યા. પછી બીજી છે સોડિયમ હાઇડ્રાઇડ વાળી NaH માંથી બને છે, સોડિયમ પ્લસ હાઇડ્રોજન. બરાબર, આ રીતે છૂટા પડતા હોય. તો આને આપણે લખીએ તો સોડિયમનો ઓક્સિડેશનાંક હંમેશા +1 હોય, હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક તો -1 થઈ જશે. આ સોડિયમ 0 અને હાઇડ્રોજન 0. તો સોડિયમનો ઓક્સિડેશનાંક ઘટ્યો છે અને હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક વધ્યો છે. તો આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. પણ આ સંયોજન હતું એમાંથી તત્વ અને તત્વ બને છે, બંને તત્વો જ બને છે. તો આ પ્રક્રિયા કયા પ્રકારની છે? એ પ્રકારની વિઘટન પ્રક્રિયા છે. બરાબર, બીજી પ્રક્રિયા છે KClO3. KClO3 એમાંથી KCl અને O2 બને છે, KCl + O2. તો જો આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે, અહીંયા પોટેશિયમનો ઓક્સિડેશનાંક +1 છે, ક્લોરીનનો ઓક્સિડેશનાંક +5 છે, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 છે. આમાં પોટેશિયમ +1, ક્લોરીન -1 અને ઓક્સિજન 0. આ રીતે ઓક્સિડેશનાંક છે. તો ક્લોરીનના ઓક્સિડેશનાંકમાં +5 માંથી -1 સુધી ઘટાડો થયો અને ઓક્સિજનના ઓક્સિડેશનાંકમાં -2 થી 0 સુધીનો વધારો થયો. એટલે બંનેમાં વધારો અને ઘટાડો તો આપણને જોવા મળે જ છે. એટલે આ રેડોક્સ પ્રક્રિયા તો છે. હવે કયા પ્રકારની પ્રક્રિયા છે એ ચેક કરવાનું છે. તો KClO3 એક સંયોજન છે, એટલે અહીંયા સંયોજન છે, એમાંથી બને છે KCl અને O2, એટલે કે આ સંયોજન છે અને O2 છે એ તત્વ સ્વરૂપે છે. તો આ પ્રકાર છે એ B પ્રકાર છે, સંયોજનમાંથી સંયોજન પ્લસ તત્વ બનતું હોય. તો આ B પ્રકારની વિઘટન પ્રક્રિયા છે. બરાબર, પછી એક આ પ્રક્રિયા છે જે એમાં તો આવતી નથી, એ તમે સમજી લીધું છે. હવે ત્રીજા પ્રકારની પ્રક્રિયા છે એ છે વિસ્થાપન પ્રક્રિયા. તો આપણે અત્યારે બે પ્રકાર પૂરા કર્યા. એક તો હતું સંયોગીકરણ એટલે કે કોમ્બિનેશન રિએક્શન અને બીજો પ્રકાર છે વિઘટન ડીકમ્પોઝિશન રિએક્શન. હવે ત્રીજી પ્રક્રિયા છે એ છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયાને કહેવાય છે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ડિસ્પ્લેસમેન્ટ એટલે એક તત્વ નીકળી જાય, એની જગ્યાએ ત્યાં બીજું તત્વ આવી જાય. એક તત્વ નીકળી જતું હોય એની જગ્યાએ બીજું તત્વ આવી જાય, એવી પ્રક્રિયાને કહેવાય છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા ઇંગ્લિશમાં એને ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવાય. તો કયા કયા પ્રકારના વિસ્થાપન થતા હોય છે? જો વિસ્થાપન એક્ઝેક્ટલી શું છે, કોઈ પણ એક એક્સ પરમાણુની પ્રક્રિયા YZ સંયોજન સાથે કરીએ તો એમાંથી થઈ જતું હોય છે XZ બની જાય અને Y છૂટું પડી જાય, XZ બની જાય અને અહીંયાથી Y છૂટું પડી જાય. તો આપણે એમ કહી શકીએ કે આ આખા સંયોજનમાંથી Y નું વિસ્થાપન એટલે Y ની બદલે X આવી ગયો છે. આ સંયોજનમાં Y ની બદલે X આવી ગયો છે, તો એમાં કહેવાય
વાયુનું વિસ્થાપન એક્સ દ્વારા થયું એમ કહેવાય. બરાબર, તો આ પ્રક્રિયાને વાયુનું વિસ્થાપન થયું એમ બોલાય છે. બરાબર, વાયુ વિસ્થાપન એવી રીતે બોલી શકાય, તો એ વાયુનું વિસ્થાપન થાય છે. તો એવી રીતે જે પ્રકારના વિસ્થાપન છે એ પ્રકારના વિસ્થાપન આપણે જોઈ. ટેક્સ્ટબુકમાં આપેલા બે મુજબ છે, એક છે ધાતુ વિસ્થાપન અને બીજું છે અધાતુ વિસ્થાપન. બરાબર, તેની અંદરનો પહેલો પ્રકાર જોઈએ છીએ આપણે ધાતુ વિસ્થાપન પ્રક્રિયા. તો ધાતુનું વિસ્થાપન, કોઈ પણ એક ધાતુ છે એ ધાતુનું વિસ્થાપન થતું હોય એના માટેના ઉદાહરણો લખીએ. તો જનરલી શું કરવાનું હોય, ધાતુ છે એ ધાતુની કોઈ બીજા સંયોજન સાથે પ્રક્રિયા કરવાની હોય. જેમ કે આપણે આગળ ભણેલા હતા એમ ઝિંક ધાતુની પ્રક્રિયા કોપર સલ્ફેટના દ્રાવણ સાથે કરીએ. બરાબર, કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા કોપર સલ્ફેટમાંથી કોપર નીકળી જશે અને એની જગ્યાએ ઝિંક આવી જશે. તો અહીંયા બની જશે ZnSO4 પ્લસ Cu. તો આ પ્રક્રિયાને કહેવાય ધાતુ વિસ્થાપન પ્રક્રિયા. કોપર સલ્ફેટ આખા દ્રાવણમાંથી કોપર ધાતુ નીકળી ગઈ, એની જગ્યાએ ઝિંક ધાતુ આવી જાય છે. તો આ પ્રક્રિયામાં કોપરનું વિસ્થાપન ઝિંક દ્વારા થયું એમ કહેવાય. કોપરનું વિસ્થાપન ઝિંક દ્વારા થાય છે એમ કહી શકાય. અને આની અંદર જુઓ પાછા ઓક્સિડેશન આંકમાં ફેરફાર તો થાય જ છે, એટલે ઓક્સિડેશન અને રિડક્શન આ પ્રક્રિયા તો પાછી ચાલુ જ છે. ઝિંકનો ઓક્સિડેશન આંક 0 હોય, આ નિપજની અંદર ઝિંકનો ઓક્સિડેશન આંક +2 છે. કોપરનો ઓક્સિડેશન આંક +2 હોય તો નિપજની અંદર કોપરનો ઓક્સિડેશન આંક 0 થઈ જાય છે. SO4 નો ઓક્સિડેશન આંક -2 એ તો એમને જ રહે છે. પણ અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ થઈ છે, એટલે ઓક્સિડેશન એકમાં ફેરફાર થયા છે. તો આ ધાતુનું વિસ્થાપન પ્રક્રિયા છે. બરાબર, એક ધાતુ વિસ્થાપન છે. બીજું છે હજી આના ઉદાહરણમાં V2O5 પ્લસ કેલ્શિયમ. V2O5 પ્લસ કેલ્શિયમ, તો અહીંયા બને છે CaO પ્લસ વેનેડિયમ. બરાબર, હવે જો આમાં શું થતું હોય કે વેનેડિયમ સાથે અને 5 વડે ગુણવા પડશે અને આ 2 વડે થઈ ગયા. ઓકે, તો જો વેનેડિયમ સાથે ઓક્સાઇડ હતા, વેનેડિયમનો ઓક્સાઇડ હતો આમાં, અને કેલ્શિયમ એમને ધાતુ હતી, એનો ઓક્સિડેશન આંક 0 હતો. એમાંથી અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ બન્યું CaO +2 થઈ ગયું, અને વેનેડિયમ ઓક્સાઇડ હતો એમાંથી વેનેડિયમ છે એ આખું છૂટું પડી ગયું. વેનેડિયમનો ઓક્સિડેશન આંક આમાં +5 હતો, અહીંયા થઈ ગયો છે એનો ઓક્સિડેશન આંક 0. તો આપણને ખબર પડી કે કેલ્શિયમનો ઓક્સિડેશન આંક 0 માંથી +2 થયો, વેનેડિયમનો ઓક્સિડેશન આંક +5 માંથી 0 થયો છે. તો આ પ્રક્રિયા પણ રેડોક્સ પ્રક્રિયા છે. અને આની અંદર ઓક્સાઇડમાંથી ઓક્સિજન સાથે વેનેડિયમ હતો એની બદલે ત્યાં કેલ્શિયમ આવી ગયો છે, એટલે ઓક્સિડેશન આંકમાં પાછો એની વિસ્થાપન તો થયું જ છે. ધાતુનું જે વિસ્થાપન થવું જોઈએ ધાતુનું વિસ્થાપન તો થયું જ છે. બરાબર, તો આ એક એનું એક્ઝામ્પલ છે. આ સિવાયના બીજા 2 એક્ઝામ્પલ છે એ પણ ટેક્સ્ટબુકમાં આપેલા છે, એ તમે ડાયરેક્ટ જોઈને હવે સમજી શકો એમ છો. તો આ થઈ ગયું આપણું ધાતુનું વિસ્થાપન પ્રક્રિયા. એટલું તમે જાતે કરી શકશો, 2 એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. ત્યાર પછી છે અધાતુનું વિસ્થાપન, અધાતુ વિસ્થાપન પ્રક્રિયા. અધાતુ વિસ્થાપન પ્રક્રિયા જે છે એના માટે વાત કરીએ કે અધાતુ વિસ્થાપન એટલે શેનું વિસ્થાપન થાય. હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ શકે અને બીજું હેલિયમનું વિસ્થાપન થઈ શકે. તો આલ્કલી ધાતુઓ કે આલ્કલાઇન અર્થ ધાતુઓ આવી કોઈ ધાતુઓ હોય તો ઠંડા પાણીમાં એ પ્રક્રિયા કરી હાઇડ્રોક્સાઇડ સાથે, તેમાંથી હાઇડ્રોજન વાયુ છૂટો પાડતો હોય છે. બરાબર, તો ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે. કઈ કઈ ધાતુઓ છે? આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્થ ધાતુઓ. ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે. ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ છૂટો કરતા હોય છે, છૂટો પાડતા હોય છે. તો આ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે ઓક્સિજન સાથેથી. બરાબર, તો એ પ્રક્રિયાને કહેવાય છે અધાતુનું વિસ્થાપન પ્રક્રિયા. તો જો આપણે ઉદાહરણ લખીએ, જેમ કે સોડિયમ ધાતુ છે, પાણી સાથે પ્રક્રિયા કરે, H2O સાથે પ્રક્રિયા કરીને અહીંયા બનશે NaOH પ્લસ H2. બરાબર, અહીંયા 1/2 મોલ કરી દે તો આ રીતે NaOH અને H2 બને છે. H2O જો આમાં આપણે હવે પ્રક્રિયા લખીએ, આનું એક ઉદાહરણ લખીએ તો સોડિયમ ધાતુ જે છે એ સોડિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી અને બનાવે છે NaOH પ્લસ H2. અહીંયા H2 વાયુ છૂટો પડે છે
આ H2 ને આપણે 1/2 મોલ લખી દઈએ એટલે H2 ગેસ છૂટો પડે છે. આ પ્રક્રિયાની અંદર સોડિયમ ધાતુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. જે H2O ને આપણે HOH તરીકે લખતા હોય, આમાંથી આ હાઇડ્રોજન નીકળી જાય, એની જગ્યાએ ત્યાં સોડિયમ આવી ગયું છે. તો આપણે કહી શકીએ કે આ પ્રક્રિયામાં હાઇડ્રોજનનું વિસ્થાપન સોડિયમ ધાતુ દ્વારા એટલે આલ્કલી ધાતુ દ્વારા થયું છે. તો ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે, આલ્કલી કે પછી આલ્કલાઇન અર્થ ધાતુઓ, ત્યાં કેલ્શિયમ હોય તો પ્રક્રિયા કરી શકે, જે તમે ટેક્સ્ટ બુકમાં લખેલું છે, વાંચી શકો છો. ત્યાર પછી બીજી કોઈ ઓછી સક્રિય ધાતુઓ જેવી કે મેગ્નેશિયમ અને લોખંડ, એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. તો હવે એ પ્રક્રિયા પાણીમાંથી જ હાઇડ્રોજનને વિસ્થાપિત કરશે, પણ ખાલી ફેર એટલો જ છે કે એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે. ઓછી સક્રિય ધાતુઓ પાણીની વરાળમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. બરાબર. તો ઓછી સક્રિય ધાતુઓ જેમ કે મેગ્નેશિયમ છે, એ આપણે પ્રક્રિયા લખી મેગ્નેશિયમની. મેગ્નેશિયમ છે પાણી સાથે પ્રક્રિયા કરે, પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે, તો ત્યાં MgOH ટ્વાઇસ બનશે અને અહીંયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થતો હશે. બરાબર. તો આ પ્રક્રિયા પણ પાછું એનું જ ઉદાહરણ છે, જે આપણે કહી છીએ કે હાઇડ્રોજન વિસ્થાપન કરતા હોય. બધાના ઓક્સિડેશન આંક ફરીથી તમે જોઈ શકો છો. ઓક્સિડેશન આંકમાં તો ફેરફાર થાય જ છે. બરાબર. ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે, એટલા માટે આપણે એને બધાને લખીએ છીએ. આ રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો છે હજી. બરાબર. તો આવી રીતે મેગ્નેશિયમ છે અને આયર્ન, એ પણ આ પ્રક્રિયા કરી શકે છે. પછી ઘણી બધી ધાતુઓ છે ઠંડા પાણી સાથે પ્રક્રિયા ન કરી શકતી હોય, એવી બધી ધાતુઓ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે. બરાબર. એટલે કે અમુક ધાતુઓ છે એ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે. એસિડ હોય એમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા હોય અમુક અમુક ધાતુઓ છે. જેમ કે આપણે અમુક ધાતુઓની વાત કરીએ તો એ ધાતુ છે આપણી ઝિંક, HCl સાથે પ્રક્રિયા કરે. ઝિંકની પ્રક્રિયા HCl સાથે થાય, ZnCl2 બને અને અહીંયા હાઇડ્રોજન વાયુ છૂટો પડતો હોય છે. બરાબર. અહીંયા H2 જ રાખશો અને આ 2 મોલ કરી દેશું, હાઇડ્રોજન વાયુ છૂટો પડે. તો આમાં HCl માંથી હાઇડ્રોજન કાઢી એની જગ્યાએ ઝિંક આવી જાય છે. HCl માંથી હાઇડ્રોજનને કાઢી એની જગ્યાએ ઝિંક આવી જાય છે. તો આ પ્રક્રિયાને હાઇડ્રોજન વિસ્થાપન પ્રક્રિયા જ કહેવાય છે. આ ઉપરાંત બીજી જે પ્રક્રિયાઓ છે કે જે હેલાઇડનું વિસ્થાપન કરે છે, હેલોજનનું વિસ્થાપન કરતા હોય છે. અને બાકી સક્રિયતા શ્રેણી તો હોય જ છે, રિડક્શન સક્રિયતા શ્રેણી, કે ભાઈ કોણ કોનું વિસ્થાપન કરી શકે. તો આપણે અહીંયાથી સ્પષ્ટ કહી શકીએ કે જેની સક્રિયતા શ્રેણી હતી, આપણે આગળના લેક્ચર્સમાં ભણ્યા હતા, ઝિંક, કોપર અને સિલ્વર, આ રીતે સક્રિયતા શ્રેણી હતી. આપણે કહી શકીએ કે ઝિંક દ્વારા કોપરનું વિસ્થાપન થાય, કોપર દ્વારા સિલ્વરનું વિસ્થાપન થાય. બરાબર. પણ આના કરતાં ઊંધું, કોપર દ્વારા ઝિંકનું વિસ્થાપન એવું થાય નહીં, સિલ્વર દ્વારા કોપરનું વિસ્થાપન તો એવું પણ થતું નથી. હંમેશા જે વધારે સક્રિય ધાતુ છે એના દ્વારા ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન થાય. ધાતુની સક્રિયતા શ્રેણીમાં આપણે જે લખ્યું હતું એમાં જે વધુ સક્રિય ધાતુ છે એના દ્વારા ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન થાય છે. આ જ રીતે જો આપણે હેલાઇડની વાત કરીએ તો એની અંદર સૌથી વધારે સક્રિય છે હેલાઇડ, એ છે ફ્લોરિન, પછી ક્લોરિન છે, પછી બ્રોમિન છે અને પછી આયોડિન છે. આ હેલાઇડની સક્રિયતા શ્રેણી છે. હેલાઇડની સક્રિયતા શ્રેણી. તો આનો મતલબ એવો થાય કે ફ્લોરિન દ્વારા ક્લોરિનનું વિસ્થાપન થાય, ક્લોરિન દ્વારા બ્રોમિનનું વિસ્થાપન થાય, બ્રોમિન દ્વારા આયોડિનનું વિસ્થાપન થાય. તો ફ્લોરિન દ્વારા આ બધાનું વિસ્થાપન થઈ શકે, આનું થઈ શકે, આનું થઈ શકે અને આનું થઈ શકે. ક્લોરિન દ્વારા બ્રોમિનનું વિસ્થાપન થઈ શકે અને આયોડિનનું વિસ્થાપન થઈ શકે. બ્રોમિન દ્વારા ફક્ત આયોડિનનું વિસ્થાપન થઈ શકે. પણ આના કરતાં ઊંધું, આયોડિન દ્વારા બ્રોમિન ન થાય, બ્રોમિન દ્વારા ક્લોરિન ન થાય, ક્લોરિન દ્વારા ફ્લોરિન ન થાય. એવી રીતે બીજા એકે વિસ્થાપન થઈ શકે નહીં. પણ ફ્લોરિન દ્વારા ક્લોરિન, બ્રોમિન, આયોડિનનું વિસ્થાપન થઈ શકે, ક્લોરિન દ્વારા બ્રોમિન અને આયોડિનનું થઈ શકે, બ્રોમિન દ્વારા આયોડિનનું થઈ શકે. પણ જ્યારે આપણે જલીય દ્રાવણમાં વિસ્થાપન કરીએ, આ અપવાદ છે અને આ યાદ રાખવા જેવો અપવાદ છે. જ્યારે આપણે જલીય દ્રાવણની અંદર વિસ્થાપન પ્રક્રિયા કરાવડાવીએ ત્યારે ફ્લોરિન છે ક્લોરિનનું વિસ્થાપન ન કરે, એની બદલે ઓક્સિજનનું વિસ્થાપન કરે પાણીમાંથી. બરાબર. તો આ ટાઈમે પ્રક્રિયા જરાક અલગ બને છે. H2O એની પ્રક્રિયા આપણે F2 સાથે કરાવીએ તો અહીંયા બને HF.
ઓક્સિજનનું વિસ્થાપન થઈ જાય ફ્લોરિન દ્વારા અને સામે બની જાય O2 ગેસ. બરાબર. હવે આને બેલેન્સ કરવાનું છે, તમારું કામ છે, એ તમે કરી શકો છો બેલેન્સ આરામથી. ઓકે, તો મેઇન વસ્તુ તમને અહીંયા સમજાણી કે શું કરવાનું છે. તો કે ફ્લોરિનની પ્રક્રિયા H2O સાથે કરવામાં આવે છે, જ્યારે પાણી સાથે, ત્યારે ઓક્સિજનનું વિસ્થાપન ફ્લોરિન દ્વારા થઈ જાય છે. બરાબર. તો ઓક્સિજન આ બધા ત્રણેય ધાતુઓ કરતાં વધારે સક્રિય છે, એટલે ફ્લોરિન દ્વારા ઓક્સિજનનું વિસ્થાપન થાય, પછી ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ રીતે વિસ્થાપન થઈ શકે. પણ જ્યારે બીજી બધી ધાતુઓના જલીય દ્રાવણો લેવામાં આવે, HCl છે, જેમ કે Cl2 છે, અને એની પ્રક્રિયા KBr સાથે કરીએ છીએ, તો આમાં બ્રોમિનનું વિસ્થાપન ક્લોરિન દ્વારા થઈ જશે, એટલે અહીંયા બનશે KCl પ્લસ Br2. આવી રીતે પ્રક્રિયા થઈ શકે. એટલે ક્લોરિન દ્વારા બ્રોમિનનું વિસ્થાપન થાય છે એવું કહી શકાય. આના કરતાં ઊંધું ન થઈ શકે, મતલબ કે આપણે બ્રોમિન લીધું હોય Br2 અને અહીંયા KCl લીધું હોય, તો આ પ્રક્રિયા હવે આગળ થઈ શકે નહીં. એટલે બ્રોમિન દ્વારા ક્લોરિનનું વિસ્થાપન થતું નથી, પણ ક્લોરિન દ્વારા બ્રોમિનનું વિસ્થાપન થઈ શકે છે. તો આ વાત એની અંદર સમજાવી છે. તમે એ ટેક્સ્ટબુકની અંદર પેરેગ્રાફ છે, એ પેરેગ્રાફ મેં તમને આખો સમજાવ્યો, તમે એક વખત જોઈ શકો છો. અને બાકી જે તે સંયોજન છે બ્રોમિન અને આયોડિન, Br2 અને I2, આ બંને રંગીન હોય છે, એટલે પ્રક્રિયા એવી રીતે કરાવીએ કે જેથી આપણને પ્રેક્ટિકલી પણ ખબર પડે કે આ પ્રક્રિયા આ જગ્યાએ પૂરી થાય છે, એવી આપણને ખબર પણ પડે. બરાબર. તો આપણે રંગીન જે સંયોજન હોય છે એનો ઉપયોગ એટલા માટે જ કરતા હોય છે. રંગીન સંયોજન હોય જેનાથી આપણને ખબર પડે કે આ પ્રક્રિયા અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ, કે એનો રંગ બદલાઈ ગયો હોય, કે પ્રક્રિયાનો આખા દ્રાવણનો રંગ બદલાઈ જતો હોય, તો આપણને ખ્યાલ આવી જાય છે. તો આ ત્રીજો પ્રકાર હતો. ત્રીજો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા. હવે નેક્સ્ટ છે ચોથો પ્રકાર, વિષમીકરણ પ્રક્રિયાઓ. વિષમીકરણ પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેની અંદર એક જ પ્રક્રિયકનું રૂપાંતર, એક જ પ્રક્રિયક હોય એના ઓક્સિડેશનાંકમાં વધારો પણ થાય અને ઘટાડો પણ થાય, જે આપણે ઉદાહરણમાં લખ્યા હતા હાઇડ્રોજન પેરોક્સાઇડના ઉદાહરણમાં. બરાબર. વિષમીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ પણ કહી શકાય. વિષમીકરણ પ્રક્રિયાઓ, આને કહેવાય ડિસ્પ્રોપોર્શનેશન રિએક્શન. ઉદાહરણની અંદર એવું લખી શકીએ, H2O2 એમાંથી બને છે H2O અને O2. તો આમાં જો આપણે જોઈ શકીએ છીએ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 છે, એના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થઈ અને અહીંયા -2 બન્યો, અને એના જ ઓક્સિડેશનાંકમાં વધારો થઈને અહીંયા 0 બન્યું. તો એક જ સંયોજન હતું, એક જ તત્વ હતું, જેના ઓક્સિડેશનાંકમાં ઘટાડો પણ થયો અને વધારો પણ થયો. એટલે એની અંદરથી જે બે નિપજો બની, બંને એવી બની કે એકનો ઓક્સિડેશનાંક ઓછો હોય ને બીજાનો ઓક્સિડેશનાંક વધારે હોય. તો આવી પ્રક્રિયાઓને વિષમીકરણ પ્રક્રિયાઓ કહેવાય છે, કે જેની અંદર એક પ્રક્રિયકના ઓક્સિડેશનાંકમાં ઘટાડો અને વધારો બંને થતા હોય અને બંને પ્રકારની નિપજો સામે બનતી હોય છે. તો હાઇડ્રોજન પેરોક્સાઇડની વાત હતી. આ સિવાય બીજી પ્રક્રિયા ફોસ્ફરસની છે, સલ્ફરની છે, ક્લોરિનની છે, જે ટેક્સ્ટબુકમાં આપેલી છે. તમે ટેક્સ્ટબુકમાંથી ડાયરેક્ટ જ એને વાંચી શકો છો. સિમ્પલ પ્રક્રિયા છે, ફક્ત બધાના ઓક્સિડેશનાંક ગણવાના, એ જ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા હતી આપણે રેડોક્સ પ્રક્રિયાના ટોટલ 4 પ્રકાર. પહેલો પ્રકાર હતો સંયોગીકરણ પ્રક્રિયા, બીજો હતો વિઘટન પ્રક્રિયા, ત્રીજું છે વિસ્થાપન, અને ચોથું વિષમીકરણ પ્રક્રિયાઓ. તો આ 4 રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ લેક્ચર છે, આજનો લેક્ચર તો ઇમ્પોર્ટન્ટ હતો જ, પણ હજી નેક્સ્ટ લેક્ચર છે, હજી પછીના 2 લેક્ચર્સ આ પણ હજી એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એની અંદર આપણે ભણવાના છીએ રેડોક્સ પ્રક્રિયાને બેલેન્સ કરવાની જે રીત છે એ આપણે કરવાનું છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે મળશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.